નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી એપીએમસી ખાતે આવેલ મીડિયા ઓફિસ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા શિનોર તાલુકાના પત્રકારોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલ પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શિનોર તાલુકામાં વિવિધ સ્થળોએ યોજાતા જાહેર કાર્યક્રમોના મીડિયા કવરેજ માટે પહોંચતા પત્રકારોની ઘણી વખત બેસવાની તેમજ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હશે। આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ગુજરાત પત્રકાર એકતા પરિષદના શિનોર તાલુકા પ્રમુખ લવકેશ ઠાકુરની અધ્યક્ષતામાં સાદલી એપીએમસી ખાતે આવેલ મીડિયા ઓફિસમાં એક બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન જાહેર કાર્યક્રમોમાં પત્રકારો માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સાથે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે આયોજકો દ્વારા પત્રકારો માટે પૂરતી સુવિધા તેમજ કાર્યક્રમ અંગે સત્તાવાર આમંત્રણ આપવામાં આવશે તો જ મીડિયા કવરેજ માટે જવાનું રહેશે। આ ઉપરાંત ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા આપવામાં આવેલું બેગનું પત્રકારોને વિતરણ પણ કરવામાં આવ્યું હતું। બેઠક પૂર્ણ થયા બાદ તમામ પત્રકારોએ સાથે પ્રીતિ ભોજન કરીને એકતા અને સહકારનો સંદેશ આપ્યો હતો। આ બેઠકમાં શિનોર તાલુકાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આજ રોજ શિનોર તાલુકાના સરલી મુકામે એપીએમસી ખાતે જે પત્રકાર એકતા પરિષદનો જે મીટિંગ યોજવામાં આવી હતી, એમાં તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને તમામ જે પહેલા તો વડીલો અને ખાસ મિત્રો જે ઉપસ્થિત રહ્યા એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે મારે એક ખાસ જણાવવાનું છે કે શિનોર તાલુકાની અંદર કોઈ પણ પ્રોગ્રામ હોય છે, સરકારી પ્રોગ્રામ હોય, રાજકીય પ્રોગ્રામ હોય, તો મીડિયાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી નથી અને એને અગવડતા ઊભી થાય છે। તો જેને લઈને મારે એક તમામ આપણા પત્રકારોને એક વિનંતી છે કે આપણી જ્યાં વ્યવસ્થા કરવામાં આવે ત્યાં જ કવરેજ કરવાનું થાય છે અને જો આપણી વ્યવસ્થા કરવામાં નથી આવતી તો આપણે કોઈ પણ પ્રકારનું કવરેજ કરવાનું થતું નથી। કારણ કે આપણું બી જે મીડિયાનું સ્ટેટસ છે એ પોતે આપણે તમામે જાળવી રાખવાનું છે અને આપણા જે લાભુજી દાદા જે છે એમને જે આપણને આટલો સહકાર આપી અને શિનોર તાલુકાના જે મને પ્રમુખ બનાવ્યા છે, નિલેશભાઈને બનાવ્યા છે અને તમામ આપણા જે પત્રકારોનો પણ એમને જે વીમાની પોલિસીની પણ જે વાત કરી છે અને અત્યારે પોલિસી પણ લગભગ તૈયાર થઈ ગઈ છે અને તમામને પહોંચી જશે। આજ દિન સુધી કોઈએ આવી વ્યવસ્થા કરી નથી, જેથી એમનો પણ આજે આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।